રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને રાજકોટવાસીઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે મને આનંદ છે કે રાજકોટમાં કાલે મતદાન પૂર્ણ થયું છે। રાજકોટના જનજનનો પ્રેમ મળ્યો છે। સૌપ્રથમ લોકશાહીની લાજ રાખવા માટે રાજકોટના રણ મેદાનમાં લોકસભાની ચૂંટણીનું ગઈકાલે મતદાન પૂર્ણ થયું છે। પરિણામ આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થશે અને અહંકાર હારશે। મતદાનને લઈ તેમણે કહ્યું કે ગઈકાલે ધોમધકતા તાપમાં 60% મતદાન તાપમાં થયું છે। રાજકોટવાસીઓ પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે લોકોએ સમજી વિચારી અને સંગઠિત થઈ સ્વાભિમાનની રક્ષા માટે મતદાન કર્યું છે। પરસોત્તમ રૂપાલાના નિવેદનને યાદ કરાવતા જણાવ્યું કે જાહેર જીવનના લોકોના વ્યક્તિગત ધોરણો ન હોઈ શકે। ભાજપ પક્ષ કામના નામે મત માગી શકતી નથી, માટે વર્ગ વિગ્રહની આજે રાજકીય રોટલા શેકવાના પ્રયાસ કર્યો છે। દેશની દીકરીઓના દામન પર દાગ લાગ્યો ત્યારે દીકરીઓની વાત ભાજપે ન સ્વીકારી, જેથી ભાજપ પક્ષ અને ભાજપના ઉમેદવાર અંગે રાજકોટવાસીઓ નક્કી કરશે। પરિણામ આવશે ત્યારે રાજકોટના 2000 બૂથમાં કોંગ્રેસ પક્ષના મત વધુ હશે। લોકશાહીની લાજ રાખવા માટે રાજકોટના રણ મેદાનમાં લોકસભાની ચૂંટણીનું મતદાન કાલે પૂર્ણ થયું। દરમિયાન આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનો ખૂબ સહકાર મળ્યો। આ વિસ્તારના કાર્યકર્તા તરીકે મીડિયાના વિવિધ માધ્યમોનો હૃદયપૂર્વક આભાર માનું છું। ખૂબ ઓછા સમયમાં રાજકોટના જન સુધી વાત પહોંચાડવામાં આપ સૌ જોડતી કડી બન્યા છો। આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું। મને આનંદ થાય છે કે આ રાજકોટના રણ મેદાનમાં લોકશાહીની લાજ રાખવા, જનજનના સ્વાભિમાનની રક્ષા કરવા, સત્તાના અહંકારને ઓગાળવાની આ લડાઈ ના આખરી તબક્કે કાલે મતદાન પૂરું થયું। રાજકોટના જનજનનો ખૂબ પ્રેમ મળ્યો। રાજકોટના બધા જ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। ચૂંટણી કાલે પૂરી થઈ છે। ખૂબ શાંતિપૂર્ણ રીતે લોકશાહીનું પર્વ સંપન્ન થયું। આશા છે કે પરિણામો જ્યારે આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થવાનો છે, અહંકાર ઓગળવાનો છે। પણ રાજકોટના હૃદયને જીતવામાં હું સફળ થયો એવો મને ચોક્કસ વિશ્વાસ છે। ગઈકાલે જે મતદાન થયું છે અંદાજિત 60% જેટલું મતદાન ધોમધકતા તાપમાં રાજકોટવાસીઓએ, રાજકોટ સંસદીય મત વિસ્તારના લોકોએ કર્યું છે। રાજકોટ શહેરના અંદાજિત 5,30,000 કરતાં વધુ મતદારો અને રાજકોટ ગ્રામ્યના 7,40,000 કરતાં વધુ મતદારોએ પોતાનો મત પેટીમાં પૂર્યો છે। મને વિશ્વાસ છે કે રાજકોટ સંસદીય મત વિસ્તારના સૌ મતદાતાઓએ ખૂબ સમજી વિચારીને મતદાન કર્યું છે, સંગઠિત થઈને મતદાન કર્યું છે। લોકશાહી વ્યવસ્થાને લૂણો લગાડનારાને સબક શીખવાડવા મતદાન કર્યું છે। લોકશાહીની લાજ રાખવા માટે મતદાન કર્યું છે। જનજનના સ્વાભિમાનની રક્ષા કાજે મતદાન કર્યું છે। અને એ મત નામના શસ્ત્રને ની મતદારોએ કાઢેલી ધાર એ જરૂર અહંકારને ઓગાળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે।